નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાવ સાવધાન। એક માહિતી મુજબ મિત્રો રસ્તાઓ પર 305 મિલિયન વાહનો છે અને એમાં મિત્રો 16.5 કરોડ વાહનોનો મિત્રો વીમો નથી। મોટર વાહન મિત્રો અધિનિયમ 2019 મુજબ મિત્રો વીમા પોલિસી વિના મિત્રો વાહન ચલાવવું તે ગેરકાયદેસર રહેલું છે। આવા કિસ્સામાં મિત્રો પ્રથમ વખત દંડ ₹2000 અને અથવા તો 3 મહિના સુધીની જેલ, તો બીજા ગુના માટે અને તેના પછી વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે મિત્રો ₹4000 સુધીનો દંડ ગુજરાત સરકાર દ્વારા છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે। દંડ મિત્રો તમામ વાહનો માટે સમાન રાખવામાં આવ્યો છે। તો મોટર વ્હીકલ મિત્રો રૂલ્સ 1989 મિત્રો સ્પષ્ટપણે જણાવે છે કે મિત્રો કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો મિત્રો નંબર પ્લેટ વગર કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા તો મિત્રો લેબલ ચોંટાડી શકશે નહીં, તે મિત્રો ગુનાના દાયરામાં આવે છે। એટલે કે મિત્રો તમારે તમારા પોતાનું વાહન છે તેની અંદર અથવા તો મિત્રો કોઈ પણ એવું વાહન છે તેની અંદર મિત્રો તમે સ્ટીકર નામનું કોઈ પણ એવું સ્ટીકર હોય તેની અંદર મિત્રો તમે ચોંટાડી શકશો નહીં। જો મિત્રો તમે આવું કરશો તો તમારે પણ મિત્રો દંડ છે તે મિત્રો ભોગવવો પડશે। સાથે જ મિત્રો વાહનોના કાચ કે બોડી પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર મિત્રો ₹1000 સુધીનો દંડ છે તે મિત્રો ચલણમાં છે। તો નોંધણી અથવા તો મિત્રો નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા માટે ₹5000 ચલણની મિત્રો જોગવાઈ છે। તો વાહનો પર મિત્રો જાતિ, ધર્મ અને રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા તો લેબલ માટે વિવિધ રાજ્યો સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવો માફીને લઈને સૌથી મોટા સમાચાર। એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ દેવો માફીની યાદીમાં જોડાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોએ 2023 અને વર્ષ દરમિયાન એટલે કે મિત્રો 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે 98,285 કરોડની લોન લીધી હતી। ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં અને ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતો માટે 2,63,595 દેવું આવે છે। આમ મિત્રો સતત વધતી મોંઘવારીને કારણે કમોસમી વરસાદ, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવા કારણે મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું ₹1,00,000 સુધીનું દેવું માફ કર્યું છે અને જેના કારણે પણ મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે દેવો માફીનો મુદ્દો છે તે મિત્રો ફરીવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર ₹2,00,000 સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે। કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના જો મિત્રો દેવા માફ કરવામાં આવે છે તો ગુજરાતના ખેડૂતોનો શું વાક? ગુજરાતમાં પણ મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને મળી શકે છે મિત્રો ₹10,000નો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો ₹10,000 સુધીનો હપ્તો છે તે મિત્રો આપવાની જાહેરાત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેમાં મિત્રો લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે મિત્રો ₹6,000ની સહાય આપવામાં આવે છે। આ રકમ 3 હપ્તામાં સરકારી ખાતામાં સીધી જમા થાય છે। ભારતીય જનતા પાર્ટી મિત્રો ભાજપના તાજેતરમાં જ ઘોષણા પત્રમાં મિત્રો આ રકમ ₹10,000 સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે। આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવાના દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરે છે। ભાજપે મિત્રો આ યોજના સાથે ભારતના 12 કરોડથી વધુ ખેડૂતોને સીધી મિત્રો મદદ આપવાનો ધ્યેય મિત્રો વ્યક્ત કર્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી આ નાણાકીય સહાય ખેડૂત
પરિવારના મિત્રો રોજિંદા જીવનમાં મહત્વનો ફરક લાવશે. મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર મિત્રો હાલ અત્યારે ચૂંટણી આવવાથી ભાજપને મિત્રો જે પણ ચૂંટણી ઢંઢેરો છે તેમની અંદર મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો છે તેમને મિત્રો 10,000 રૂપિયા સુધીને આપવાની જાહેરાત કરી છે. ભાજપના મિત્રો ઘોષણાપત્રમાં ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, જેમાંથી મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 10,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો આપવાની જાહેરાત કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો. શ્રાવણથી મિત્રો તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને આવામાં મિત્રો મોંઘવારીના મારની પણ મિત્રો શરૂઆત થઈ ગઈ છે. રાજકોટમાં આજે મિત્રો ખુલતા બજારે ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીકાયો છે. એક તરફ મિત્રો ગણપતિ બાપાનું આગમન થયું છે અને બીજી તરફ મિત્રો ગુજરાતની જનતા પર મિત્રો આજે મોંઘવારીનો માર ઝીકાયો છે. આજે મિત્રો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ભડકો થયો છે. કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો ઝીકાયો છે. કપાસિયા તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 70 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે કે મિત્રો સિંગતેલના ભાવમાં 60 રૂપિયા જેવો વધારો થયો છે. તાજેતરમાં મિત્રો પડેલા વરસાદના કારણે મિલોરોને મિત્રો કાચો માલ નહીં મળવાને કારણે મિત્રો પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતા મિત્રો તેલના ભાવમાં વધારો નોંધાયો છે. સિંગતેલના ભાવની વાત કરીએ તો સિંગતેલના ડબ્બાના ભાવ 2690 રૂપિયા અને કપાસિયા તેલના ભાવ 1740 રૂપિયા હાલ અત્યારે મિત્રો જોવા મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારના મોટો નિર્ણયો. ખેડૂતોની આવક વધારવા માટે 13,000 કરોડની ફાળવણી. મિત્રો મોદી 3.0ના 100 દિવસ પૂરા થતાની સાથે જ મિત્રો કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. જણાવી દઈએ કે મિત્રો મોદી સરકાર પહેલા પણ પોતાના 2 કાર્યકાળના 100 દિવસ પૂરા થતાની સાથે જ મોટી ઘોષણા કરી હતી, જેમાંથી મિત્રો એક કલમ 370ને નાબૂદ કરવાનો હતો. તો પોતાના 3જા કાર્યકાળમાં પણ મિત્રો કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપતા 7 યોજનાઓની શરૂઆત કરી છે, જેના મિત્રો સંચાલન માટે 13,966 કરોડ રૂપિયાની મિત્રો ફાળવણી કરવામાં આવી છે. આ રૂપિયાની ફાળવણી કરતા સમયે કેન્દ્ર સરકારે કહ્યું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે 13,966 કરોડ રૂપિયાની મિત્રો ફાળવીને કરીને મિત્રો 7 યોજનાઓ ચલાવવામાં આવશે, જેમાં મિત્રો પહેલી યોજના ડિજિટલ એગ્રીકલ્ચર મશીન. ડિજિટલ એગ્રીકલ્ચર મશીન માટે આ પૈસાની ફાળવણી કરવામાં આવી છે. તેને કૃષિ માત્ર ડિજિટલ પબ્લિક મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આરટી ટ્રેક્ચરની તર્જ પર વિકસાવવામાં આવી રહ્યું છે. તો કેટલાક સારા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે અને અમે મિત્રો સફળતા હાંસલ કરી છે. કુલ રૂપિયા મિત્રો 20,817 કરોડના રોકાણ સાથે ડિજિટલ એગ્રીકલ્ચર મશીનની સ્થાપના કરવામાં આવશે. તો બીજી યોજના મિત્રો ખાદ્ય અને પોષણ સુરક્ષા માટે પાક વિજ્ઞાન. ખોરાક અને પોષણ સુરક્ષા માટે પાક વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાનો બીજો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હેઠળ મિત્રો 3,979 કરોડના ખર્ચે ખેડૂતોને મિત્રો હવામાન પરિવર્તન અનુસાર પાક ઉગાડવા માટે તૈયાર કરવામાં આવશે અને 2047 સુધી ખાદ્ય સુરક્ષા મળશે. તો ત્રીજી યોજના કૃષિ શિક્ષણ વ્યવસ્થાપન અને સામાજિક વિજ્ઞાનને મજબૂત. મિત્રો કેન્દ્ર સરકારે કૃષિ શિક્ષણ વ્યવસ્થાપન અને સામાજિક વિજ્ઞાનને મજબૂત કરવા માટે રૂપિયા 2291 કરોડની યોજનાને પણ મિત્રો મંજૂરી આપી છે. આ અંતર્ગત મિત્રો કૃષિ વિદ્યાર્થીઓ અને સંશોધકોને મિત્રો વર્તમાન પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવશે. ત્યાર પછીની યોજના મિત્રો ટકાઉ પશુધન આરોગ્ય અને ઉત્પાદન. કેન્દ્રીય કેબિનેટે મિત્રો પશુધન અને ડેરીમાંથી ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ સાથે ટકાઉ પશુધન આરોગ્ય અને ઉત્પાદન માટે રૂપિયા 1702 કરોડની યોજનાને મંજૂરી આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો 73 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચારો સામે આવ્યા છે. સરકારે મિત્રો નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં. પોતાની ગેરહાજરીમાં મિત્રો અન્યને ચાર્જ મિત્રો સોંપવો પડશે. આ અંગે મિત્રો રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીઓને જાણ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે મિત્રો રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે 700 દુકાનો નોંધાય છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડમાં મિત્રો સૌથી મોટી માહિતી, આયુષ્યમાન કાર્ડ હોવા છતાં મિત્રો હોસ્પિટલ મફત સારવારમાં મિત્રો આનાકાની કરે છે તો અહીં મિત્રો તમે ફરિયાદ નોંધાવી શકો છો. હોસ્પિટલમાં મિત્રો મફત સારવાર આપવાની મિત્રો ના પડી રહી છે તો પછી તમે મિત્રો ટોલ ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો. 1455 પર આયુષ્યમાન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે જેના પર મિત્રો દેશના કોઈ પણ તમે ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો નવો નિર્ણય, ગુજરાત રાજ્યમાં મિત્રો રખડતા ઢોર અંગે સરકારે મિત્રો ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં મિત્રો મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં મિત્રો ઢોરનું રજીસ્ટ્રેશન સાથે મિત્રો ટેગ લગાવવાનું પણ ફરજિયાત કરાયું છે. તો ટેગ વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે લઈ જવાશે, જ્યાં મિત્રો ઢોરને છોડવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મિત્રો જાહેર રસ્તાઓ પર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર પણ મિત્રો સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપવા વિનંતી. મિત્રો હાલ અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના બધા જ ભાગોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે તો ત્યારે મિત્રો ખેડૂતોને પણ આ વરસાદથી મોટું નુકસાન થયું છે. ખેડૂતોના જે પણ મિત્રો પાક હતા તે મિત્રો સમગ્ર પાક ઊભા તરબોળ થઈ ગયા છે અને મિત્રો બળી પણ ગયા છે, જેથી મિત્રો ખેડૂતો કહી રહ્યા છે કે જે પણ મિત્રો તેમને નુકસાન થયું છે તેમને મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોનું કહેવું છે કે વહેલી તકે આ નુકસાનનો સર્વે કરી અને લીલો દુષ્કાળ જાહેર કરી જે પણ મિત્રો નુકસાન થયું છે તેમનું તેમને મિત્રો પૂરેપૂરું વળતર મળવું જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેતીમાં થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું મોટું નિવેદન. મિત્રો રાજકોટમાં વરસાદે ભારે તારાજી સર્જી છે તો રાજકોટમાં મિત્રો વરસાદ બાદની સ્થિતિને લઈ રાઘવજીભાઈ પટેલે નિવેદન આપ્યું હતું કે વરસાદને લઈને મિત્રો અધિકારીઓ સાથે બેઠક કરી અને માહિતી મેળવી છે તેમજ મિત્રો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ કરી અને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ખેતીને થયેલ મિત્રો નુકસાનનું સર્વે કરવામાં આવશે તેમજ મિત્રો ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. જામનગરમાં મિત્રો અતિવૃષ્ટિને લઈ આગોતરું આયોજન પણ કરાયું છે તો અતિવૃષ્ટિ થાય તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાય તે સ્વાભાવિક છે તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે મિત્રો ખસેડાયા અને રાજકોટ પ્રભારી રાઘવજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સૌથી વધુ અસરગ્રસ્ત રૈયા રોડ, બેડીપરા અને બજરંગવાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં મિત્રો રહેતા લોકોને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેમાં મિત્રો 110 લોકોને નજીકની શાળામાં સ્થળાંતર કરી અને તેઓને મિત્રો રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પૂરગ્રસ્ત લોકોને જમવાની વ્યવસ્થા કરાય. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી ભારે અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિત્રો ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે લોકોના નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ મિત્રો નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ પણ સર્જાય છે તો મિત્રો ઢાઢર નદીથી અસર પામેલા જંબુસર તાલુકાના મિત્રો બોજાદરા અને મિત્રો મગણાદ ગામના ગ્રામ પંચાયતના સહયોગથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ લોકોએ એક શાળામાં જમાડ્યા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જનધનમાં મળે છે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો પીએમ જનધન યોજનાને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. 2014માં આ યોજના પીએમ નરેન્દ્ર મોદીએ દેશના દરેક વર્ગને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ કરી હતી, જેથી મિત્રો સરકારી યોજનાનો લાભ સીધા લોકો સુધી પહોંચે. પીએમ જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલ આ ખાતું મિત્રો ઝીરો બેલેન્સ ખાતું છે, એટલે કે તેમાં મિત્રો મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી. પરંતુ શું તમે જાણો છો કે જનધન ખાતાની જેમ ઝીરો બેલેન્સ વાળા અન્ય ખાતા પણ રહેલા છે જે મિત્રો SBI સહિત ઘણી બેંકોમાં ખોલાવી શકાય છે. આમાં મિત્રો જનધન ખાતાની અંદર 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે પણ મિત્રો મળે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીના અકસ્માતના કિસ્સામાં મળશે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય. ગુજરાતમાં મિત્રો અકસ્માતે મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના પરિવારને આપવામાં આવે છે મિત્રો આર્થિક સહાય. ગુજરાતના શિક્ષણ મિત્રો રાજ્યમંત્રી પ્રફુલ્લ મિત્રો પાનસરેએ આ અંગે માહિતી આપી હતી. વિધાનસભા ગૃહ ખાતે મિત્રો ધારાસભ્ય દ્વારા મિત્રો પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મિત્રો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ મિત્રો પાનસરેએ જણાવ્યું હતું કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે અવસાન થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર મિત્રો શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ 1 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. અને જો મિત્રો અકસ્માતથી મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં ઉપરાંત મિત્રો 2 આંખ કે મિત્રો 2 હાથ અને 2 પગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા મિત્રો 1 લાખ, જ્યારે મિત્રો 1 અંગ ગુમાવવાના મિત્રો કિસ્સામાં 50,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ મિત્રો ગત વર્ષ 2 વર્ષમાં 31 વિદ્યાર્થીઓના વાલીઓને રૂપિયા મિત્રો 31 લાખની સહાય છે તે મિત્રો ચૂકવાઈ હોવાનું પણ જણાવાયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મફત સાયકલ. ગુજરાત સરકારની મિત્રો રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ને જાહેરાત કરી દીધી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે મિત્રો વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે. જ્યારે મિત્રો યોજનાનો લાભ મિત્રો ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની ટેકાના ભાવે સીધી મિત્રો ખરીદી કરાશે. ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી મિત્રો નાફેડ દ્વારા એપીએમસી માંથી નોંધાયેલા ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની એપીએમસીના મહત્તમ અને મિત્રો મોડલ બજાર ભાવ આધારિત મિત્રો ડાયનેમિક પ્રાઇસ દ્વારા સીધી ખરીદી કરવામાં આવનાર છે. તેમજ મિત્રો તેનું ચૂકવણું ખેડૂતોના બેંક ખાતામાં કરવામાં આવનાર છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આગોતરી નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરાવવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો ઓનલાઈન પોતાના મોબાઈલ નંબર, આધાર નંબર, ગામ, પાક વગેરે વિગતોનો સિલેક્ટ કરી નોંધણી કરાવે અને આ યોજનાનો લાભ લે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.